એટલે અર્થવ્યવસ્થામાં કોઓપરેટિવ સેક્ટર એટલે કે જેને આપણે સહકારી ક્ષેત્ર કહીએ છીએ એ માત્ર દૂધની મંડળી કે ખેતીની મંડળી નથી, પણ આજે ડેરી, એગ્રીકલ્ચર, ફિશરીઝ છે, સાથે સાથે શુગર સેક્ટર છે, ફૂડ પ્રોસેસિંગનું સેક્ટર છે, સ્ટોરેજ છે, એનાથી લઈને એક્સપોર્ટ સુધી એ બધું જ કોઓપરેટિવ ઇકોનોમીનો એક મોટો હિસ્સો છે. એટલે જે સહકારી ક્ષેત્ર છે એનો વ્યાપ હવે ખૂબ જ મોટો છે અને હવે આ જ સેક્ટરમાં પૈસાનો જે પ્રવાહ છે એ વધુ ઝડપથી આવે અને વધુ સરળ બને એના માટે સરકારે NCDC એક્ટમાં એક મોટો ફેરફાર કરવાનું બિલ છે એ લોકસભામાં રજૂ કરી દીધું છે. તો સવાલ એ છે કે NCDC શું છે, બિલથી શું બદલાશે અને ગુજરાતના સહકારી ક્ષેત્રને તેનો કેટલો ફાયદો થશે. ચાલો એક પછી એક સમજીએ. સૌથી પહેલાં તો NCDC એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. કોઓપરેટિવ સેક્ટર માટે NCDC એક મહત્વની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. ડેરી, એગ્રીકલ્ચર, ક્રેડિટ, ફિશરીઝ, શુગર, ફૂડ પ્રોસેસિંગ, સ્ટોરેજ, કોલ્ડ ચેઇન, ટેક્સટાઇલ જેવી એક્ટિવિટીઝ માટે NCDC લોન અને નાણાકીય સહાય આપે છે. અને હવે સરકાર NCDC એક્ટમાં સુધારા લાવી છે. સરકાર તેના ફાઇનાન્શિયલ પાવર અને એની રીચ વધારવા જઈ રહી છે. હવે NCDCને માત્ર કોઓપરેટિવ સોસાયટી નહીં, પરંતુ સહકારી ક્ષેત્રમાં વિકાસ માટે કામ કરતી અન્ય લાયક સંસ્થાઓને પણ સીધી લોન અથવા તો ગ્રાન્ટ આપવાની વધુ સ્પષ્ટ સત્તા મળશે. એટલે કે સહકારી ક્ષેત્ર માટે બિલ્ડિંગ કે માળખાકીય સુવિધા ઊભી કરતી એજન્સી હોય તો એ પોતે સહકારી ક્ષેત્રમાં નથી આવતી તો પણ એને ફંડિંગ મળી શકે છે, પણ શરત એ રહેશે કે ફંડિંગનો લાભ અંતે કોઓપરેટિવ સેક્ટરને જ મળવો જોઈએ. અને સાથે સાથે બીજો મોટો ફેરફાર આ બિલમાં એ છે કે NCDC હવે ઇક્વિટીમાં પણ આવી શકશે. કેન્દ્ર સરકારની સંપૂર્ણ મંજૂરી સાથે NCDC કોઈ કોઓપરેટિવના શેર કેપિટલમાં ભાગ લઈ શકે એવી જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. એટલે કે NCDC માત્ર લોન આપો અને લોન પાછી લો એટલું જ નહીં કરે, એ ચોક્કસ પરિસ્થિતિમાં કેપિટલ સ્ટ્રક્ચરમાં પણ ભાગીદાર બની શકે છે. આથી મોટા કોઓપરેટિવ જે પ્રોજેક્ટ્સ છે એને લાંબા ગાળાનું કેપિટલ મેળવવામાં મદદ મળી શકે છે. હવે NCDCનું જે લેન્ડિંગ છે એ પહેલેથી જ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જો 2015-16ની વાત કરીએ તો 2015-16ના વર્ષમાં NCDCએ 7,118 કરોડની નાણાકીય સહાય વિવિધ સહકારી સંસ્થાઓને પૂરી પાડી હતી. અને જો 2024-25નો આંકડો જોઈએ તો આ આંકડો વધીને 95,176 કરોડનો થઈ ગયો છે. એટલે લગભગ એક દાયકામાં 13 ગણો વધારો આ એક જે લેન્ડિંગ છે એની સંખ્યામાં થયો છે. એટલે બિલમાં જે સુધારા મૂકવામાં આવ્યા છે એક વધતી જતી ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને વધુ ફ્લેક્સિબિલિટી આપવાનો એક પ્રયાસ છે. ગુજરાત માટે આ સમાચાર ખૂબ મહત્વ ધરાવે છે, કેમ કે ગુજરાતમાં કુલ 80,940 સહકારી સંસ્થાઓ અને મંડળીઓ કાર્યરત છે. આમાં 1,68,00,000થી વધુ સભ્યો છે એ જોડાયેલા છે અને ગુજરાતની કુલ 14,540 ગ્રામ પંચાયતમાંથી 12,065 ગ્રામ પંચાયતો એ PACS કેટેગરીમાં આવે છે, PACS કવરેજમાં આવે છે. એટલે NCDCનું જે ફંડિંગ છે એની ફંડિંગ ફ્લેક્સિબિલિટી છે એ ગુજરાત માટે માત્ર એક પોલિસી ચેન્જ નથી. અહીં તેની સાચી અસર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે આવનારા દિવસોમાં ઘણી જ મોટી થઈ શકે છે. ગુજરાતનું કોઓપરેટિવ મોડેલ છે એ પહેલેથી જ માત્ર દૂધ ઉઘરાવા સુધી સીમિત નથી રહ્યું. GCMMF એટલે કે આપણે જેને અમૂલ તરીકે ઓળખીએ છીએ, અમૂલનું વર્ષ 2024-25નું જે ટર્નઓવર છે એ 65,911 કરોડ હતું અને એની સાથે 18,1600 ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ અને 36,40,000 દૂધ ઉત્પાદક સભ્યો એટલે કે પશુપાલકો જેને આપણે કહીએ છીએ એ જોડાયેલા છે. હવે જો ફંડિંગ છે એ વધુ સરળ બને તો ઓપોર્ચ્યુનિટીઝ જે છે એટલે તકો જે છે એ માત્ર વધારે દૂધ ઉત્પાદનની નથી,
એનાથી એ ઘણી વધારે છે. એટલે દૂધનું પ્રોસેસિંગ કરીને એને એક વેલ્યુ એડિશન એમાં કરી શકાય છે, એમાંથી બીજી બધી વસ્તુઓ બનાવી શકાય છે, કોલ્ડ ચેઇનથી સ્ટોરેજને આપણે વધારી શકીએ છીએ, સાથે જ માર્કેટિંગ પણ વધે છે અને એનું જે એક્સપોર્ટ છે, જે નિકાસ છે બીજા દેશોમાં, એ પણ એનાથી વધે છે. એટલે એક આખી વેલ્યુ ચેઇનમાં ઇન્વેસ્ટમેન્ટ જો વધારી શકાય તો એના માટે આ જે બિલ છે એની જોગવાઈઓ ખૂબ જ અગત્યની બની રહેવાની છે. એટલે કે ખેડૂતોનું જે ઉત્પાદન છે એ કાચા માલમાંથી હાયર વેલ્યુ પ્રોડક્ટ્સ છે એ બનાવવા તરફ આગળ વધી શકે છે. આ એક મોટી તક છે, પણ સાથે સાથે એની પાછળ છુપાયેલા જોખમો પણ અવગણવા ન જોઈએ, કારણ કે તક આવે છે સાથે જોખમ પણ લાવે છે. એનસીડીસીને ડાયરેક્ટ ફંડિંગ અને ઇક્વિટી પાર્ટિસિપેશનથી વધુ ફ્લેક્સિબિલિટી મળે છે અને એટલે જ જવાબદારીનો સવાલ પણ મોટો બની જાય છે. ઝડપથી ફંડિંગ મળવું અને એનું ફંડિંગ ઇઝીલી મળવું એક સારી વાત છે, પણ પ્રોજેક્ટ કમર્શિયલી વાયેબલ છે કે નહીં, લોન પાછી ચૂકવવાની ક્ષમતા જેને લોન આપવામાં આવી છે કંપનીઓ, સંસ્થાઓ કે મંડળીઓમાં છે કે નહીં, સાથે જ ફંડ્સનો ઉપયોગ છે એ સાચા હેતુ માટે થાય છે કે નહીં, આ બધી ચકાસણી જો નબળી પડે અથવા તો પ્રોપરલી ન કરવામાં આવે તો ઝડપી લેન્ડિંગ આગળ જઈને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પણ ઊભો કરી શકે છે અને એક બહુ જ મોટી લાયબિલિટી પણ કોઓપરેટિવ સેક્ટર માટે બની શકે છે. સહકારી સંસ્થાઓની સ્વાયત્તાનો પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. કોઓપરેટિવનો મૂળ આધાર છે એ મેમ્બર ડ્રિવન અને ડેમોક્રેટિક ફંક્શનિંગ છે. હવે એનસીડીસીનો શેર જે કેપિટલમાં પણ ભાગ લેવાની સત્તા મળશે, એટલે અહીં એક પોલિસી ક્વેશ્ચન ઊભો થાય છે. ગવર્મેન્ટ બેક્ડ કેપિટલ વધે, પરંતુ કોઓપરેટિવની ઓટોનોમી છે કેવી રીતે જળવાય, એની સ્વાયત્તતા કેવી રીતે જળવાય, એક મોટો સવાલ બની રહે છે. આ અમેન્ડમેન્ટની સફળતા માટે ફંડિંગની સાથે સાથે ગવર્નન્સ અને ટ્રાન્સપેરન્સી પણ એટલી જ મહત્વના બની રહેશે. આ બિલનો અર્થ માત્ર એનસીડીએસનો પાવર વધારવો એ નથી. મોટી વાત એ છે કે સરકાર કોઓપરેટિવ સેક્ટરને હવે માત્ર રૂરલ સપોર્ટ સિસ્ટમ તરીકે નહીં, પરંતુ લાર્જ સ્કેલ ઇકોનોમિક એક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલ્યુ ક્રિએશનની ઇકોસિસ્ટમ તરીકે જોઈ રહી છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થશે તો ગુજરાત સહિત દેશના સહકારી ક્ષેત્રને એનાથી મોટો ફાયદો મળી શકે છે. અને એટલે જ જે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે એ ખૂબ જ અગત્યનું બની રહે છે.